હરે કૃષ્ણ મહારાજની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. મંગલ મૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ, ભક્તિ ધરમ સુત શ્રી હરિ સમરુ સદાય અનુપ. પરમ દયાળુ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ, પ્રથમ તમને પ્રણમો નમો વારંવાર શીશ. પ્રથમ તમને પ્રણમો નમો વારંવાર શીશ. ઈષ્ટદેવ પરાત્પર પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા બિંદુબેન તથા સર્વે વાલા સત્સંગી બહેનોને જય સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણ આ ધરા ઉપર આવ્યા. મહારાજે સત્સંગની સ્થાપના કરી. આ સત્સંગની અંદર અનેક એવા સ્ત્રી રત્નો થઈ ગયા જે ભગવાનના મુગટમાં મણીની જેમ જડાઈ ગયા, જેને ભગવાનને રાજી કર્યા, સંતોને રાજી કર્યા. આ સત્સંગને અર્થે જેમણે ઘણું બધું સહન કર્યું છે એવા સ્ત્રી ભક્તો આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં થઈ ગયા. આ સંપ્રદાયમાં બહેનોનો પણ ઘણો બધો ફાળો છે. સંપ્રદાયના ઉત્કર્ષમાં એમાં એક કુશળબાઈ થઈ ગયા ઉમરેઠના, જે ઉમરેઠમાં ભગવાન સ્વામિનારાયણ 7 વખત પધાર્યા છે. એ ઉમરેઠની અંદર રૂપરામ, નંદુભાઈ, નરભેરામ આદિક મહાન ભક્તો થઈ ગયા છે. આ ભક્તોની નિષ્ઠા, પ્રેમ અને જીવન જોઈને કેટલાય મુમુક્ષુ જીવોની સત્સંગ થયો છે, ભગવાનને ભજવાની પ્રેરણા મળી છે. એમના એવા જીવન હતા. અનેક બાએ ભાઈને સત્સંગ થયો, એમાં કેટલાય બહેનોને પણ સત્સંગ થયો. જમનાબાઈ, ગંગામાં, દાનબાઈ, કુશળબાઈ, માનબાઈ આદિક બહેનો સત્સંગી થયા અને મહાન બન્યા. આ ઉમરેઠમાં એક ચતુર્ભુજ ભટ્ટ રહેતા હતા. તેને 2 દીકરીઓ હતી. મોટી દીકરીનું નામ કુશળબાઈ, નાની દીકરીનું નામ દાનબાઈ હતું. આ બંને દીકરીઓને સત્સંગી બહેનોનો યોગ થવાથી બંને બહેનોને ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ થઈ છે. કહેવાય ને, કેટલાય જન્મના પુણ્ય હોય ત્યારે ભગવાનની ઓળખાણ થાય, આ સત્સંગની ઓળખાણ થાય. વિહારીલાલજી મહારાજે હરિલીલામૃતમાં લખ્યું કે હોય પૂર્વનો શુભ સંસ્કાર, ઓળખાય પ્રભુ અવતાર, ચાલે બુદ્ધિ બળ લગાર, હોય કૃષ્ણની કૃપા પાર. ભગવાનને ઓળખવામાં બુદ્ધિને બળ કામ લાગતા નથી. એમાં તો કોઈ પૂર્વ જન્મના સંસ્કાર ઉદય થાય ત્યારે ભગવાનના સત્સંગની ઓળખાણ થાય છે. આ બંને બહેનોને સત્સંગી બહેનોનો યોગ થવાથી ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ થઈ છે. મહારાજનું ભજન કરતા, નામ રટણ કરતા, સેવા કરતા આ બંને બહેનો શુદ્ધ અને પવિત્ર થઈ ગયા છે અને ભગવાનનું ભજન કરે છે. પણ પોતાના પિતાને સત્સંગ થતો નથી, એનું એને દુઃખ છે.
અને બહેનો લાગણીશીલ હોય છે. જે બહેનો સત્સંગી હોય એના પરિવારમાં સત્સંગ ન હોય અને એ પરિવાર જ્યાં સુધી સત્સંગી ન થાય ત્યાં સુધી એને શાંતિ થાય નહીં. ઘણી સત્સંગી દીકરીઓ સાસરે જાય ત્યાં સત્સંગ હોય નહીં, એટલે સત્સંગ વગર ભગવાન વગર રહી શકતી ન હોય. પણ કહેવાય ને, દીકરી દેવી તો સંસ્કાર જોઈ ને દીકરી દેવી સંપત્તિ જોવી નહીં. ઘણા માતા પિતા રૂપિયા જોઈને દીકરીને આપી દે, પછી ત્યાં સત્સંગ હોય નહીં, ભગવાનના દર્શન થાય નહીં, મંદિરે જવાય નહીં, સત્સંગમાં જવાય નહીં, એટલે બહુ દુઃખી થાય. અને પછી એ દુઃખને લઈને પછી મા બાપને શ્રાપ લાગી જાય છે. એની દશા કેવી હોય છે. અને એવી દીકરીઓ શિરને સાથે સત્સંગ રાખતા હોય છે. જેમ કસાઈના હાથમાં આવેલી ગાયના જેવી સ્થિતિ થઈ હોય. મૂંગે મોઢે બધું સહન કરે પણ કોઈને વાત કરે નહીં. એ તો એની વેદના પોતે જ જાણતા હોય છે. જેમ લંકામાં સીતાજી એકલા જ હતા પણ પોતાના દિલની વાત કોને કરે. ચારે બાજુ રાક્ષસીઓનો પહેરો હતો પણ એની વચ્ચે ભગવાને એક દેવી રાક્ષસી મૂકી હતી જેનું નામ ત્રિજટા હતું. અને સીતાજી પોતાના દિલની વાત એ ત્રિજટાને કરતા. તેમ જેને ભગવાનનું ભજન કરવું હોય, જેને ભગવાનને રસ્તે ચાલવું હોય, એના માટે મહારાજ બધી જ વ્યવસ્થા ઊભી કરે છે. કોઈમાં પ્રવેશ કરીને ભગવાન એને ટેકો આપતા હોય છે. પણ કુસુમમાં ગયેલી દીકરીને સદૈવ એમ રહ્યા કરતું હોય છે કે મારા પતિને સત્સંગ થાય, મારા સાસુ સસરાને સત્સંગ થાય ને સત્સંગને પ્રતાપે કરીને ભગવાનનું ધામ મળે ને જીવ સુખિયા થઈ જાય. આવી એમની નિસ્વાર્થ ભાવના હોય છે, ઉમદા ભાવના હોય છે. એમ આ દાનબાઈ ને કુશળબાઈ એમને પણ એવી ઈચ્છા છે કે અમારા બાપુજી સત્સંગી થાય, પણ કઈ સત્સંગ થતો નથી. પણ બંને બહેનો મહારાજની સેવા કરે, ભજન કરે. એમ કરતા કરતા એક દિવસ જે નાની બેન દાનબાઈ એ બીમાર પડ્યા. ઘણા બધા ઉપચાર કર્યા પણ કઈ સારું થતું નથી. પણ દાનબાઈ તો મહારાજનું સતત ભજન કરે છે. એમાં એક દિવસ મહારાજે દર્શન દીધા અને દાનબાઈ પથારીમાંથી ઊભા થઈ ગયા. મહારાજને પ્રણામ કર્યા, દર્શન કર્યા કે મહારાજ તમે પધાર્યા. મહારાજ કે દાનબાઈ તમારે અમારા ધામમાં આવવું છે? અરે મહારાજ લઈ જાઓ તો આવું જ છે. મારે આ લોકમાં રહેવાની કોઈ ઈચ્છા નથી, કોઈ વાસના નથી. તમારું ભજન સ્મરણ કરતા થકા હું તો શુદ્ધ થઈ ગઈ છું. તમારા ભક્તો સંતોનો સમાગમ કરતા કરતા મારો આત્મા પવિત્ર થઈ ગયો છે. મહારાજ મારો આત્મા તમારામાં બંધાઈ ગયો છે. મહારાજ મને સુખેથી ધામમાં લઈ જાઓ, હું તૈયાર જ છું. મહારાજ કે સારું, કાલે તૈયાર રહેજો. એટલું કહીને મહારાજ તો અદૃશ્ય થઈ ગયા. આ બાજુ દાનબાઈએ પોતાના મોટા બેન કુશળબાઈ અને પિતાજીને વાત કરી, કાલે મને મહારાજ તેડવા આવે છે. અને બીજે દિવસે મહારાજે દાનબાઈને પોતાના ધામમાં તેડી ગયા. દાનબાઈ ધામમાં ગયા પછી એમના બાપુજી જે ચતુર્ભુજ ભટ્ટ એમને ક્યાંય શાંતિ થતી નહોતી. એનું કારણ એની દીકરીમાં એને હેત હતું. કહેવાય ને, દીકરીને બાપમાં હેત હોય ને દીકરાને મામા હેત હોય. અને આ જગતમાં જેટલા દીકરીએ મા બાપની સેવા કરી છે એટલી કદાચ દીકરાએ સેવા નહીં કરી હોય.
ગમે તેવો મરદ મુસાળો બાપ હોય, સાસરે ગયેલી દીકરી જ્યારે યાદ આવે ત્યારે તેને આંખમાંથી બોર બોર જેવડા આંસુડા પડતા હોય છે. એમાં ચતુર્ભુજ ભટ્ટને પોતાની દીકરી ધામમાં ગયા પછી ક્યાંય ચેન પડતું નથી. દાનબાઈ ધામમાં ગયા, એના 6 મહિનાના વાણા વાઈ ગયા, પણ પોતાની દીકરી વિસરાતી નથી ચતુર્ભુજ ભટ્ટને. ત્યારે પોતાની મોટી દીકરી કુશળબાઈને એમ થયું કે મારે મારા બાપુજીની ચિંતા ટાળવી છે, મારે મારી બેન દાનબાઈની ખબર કાઢવી છે કે મારી બેન ક્યાં છે. એમ કરતા કરતા મહારાજની સામે, મહારાજની મૂર્તિ સામે આંખ બંધ કરીને મહારાજને પ્રાર્થના કરવા લાગ્યા છે કે હે મહારાજ, હે નોધારાના આધાર, હે પુરુષોત્તમ નારાયણ, હે દીનાનાથ, હે ભક્તવત્સલ ભગવાન, મારી બેનને મારે મળવું છે મહારાજ, મારી આટલી ઈચ્છા તમે મહારાજ પૂરી કરો. આમ પ્રાર્થના કરતા કરતા કુશળબાઈને એવી મહારાજમાં વૃત્તિ ચોંટી ગઈ ને સમાધિ થઈ, અને સમાધિમાં અક્ષરધામમાં ગઈ. અને ત્યારે મંજુકેશાનંદ સ્વામી લખે છે કે કુશળબાઈ બ્રહ્મપુર में जाई, दानबाई को पूछत मुद पाई. કુશળબાઈ અક્ષરધામમાં ગયા. અક્ષરધામમાં જોયું તો પોતાની બેન દાનબાઈ એને જોયા. એકલા જોયા એટલે કીધું કે લે બેન, તું એકલી જ છો? ત્યાં તો કેટલી બધી બહેનો આવ્યા. અને કુશળબાઈને આમાં હાથ પકડીને મહારાજની પાસે લઈ ગયા. મહારાજના દર્શન કર્યા. દર્શન કરતાની સાથે જ આંખમાંથી આંસુડાની ધાર થઈ. આમ આનંદમાં આવી ગયા, હરખના આંસુ આવી ગયા. મહારાજ પણ કુશળબાઈ ઉપર રાજી થયા. મહારાજે રાજી થતા પોતાના કંઠમાંથી પુષ્પનો હાર કાઢી અને કુશળબાઈના કંઠમાં પહેરાયો. જ્યાં હાર પહેરાયો ને ત્યાં તો સમાધિ ઉતરી ગઈ. સમાધિમાંથી જાગૃત થયા. જાગતાની સાથે જ કંઠમાં જોયું તો પુષ્પનો હાર. આનંદનો કોઈ પાર નથી કે હું તો મારા બેનને મળી આવી, ત્યાં તો કેટલી બધી બહેનો છે. આમ આનંદ થવા લાગ્યો. અને આનંદમાં દોડતા દોડતા પોતાના પિતાજી પાસે આવ્યા ને કહેવા લાગ્યા કે બાપુજી, બાપુજી જુઓ આ હાર શું છે બેટા? અરે બાપુજી, હું અક્ષરધામમાં ગઈ હતી, હું બેનને મળી આવી. બેન બહુ સુખી છે, મહારાજની સેવામાં છે. ત્યાં તો કેટલાય બધા બહેનો છે અને સુખેથી મહારાજની સેવા કરે છે અને ભજન કરે છે. કે બેનને મળી આવી? હા બાપુજી. ત્યારે ચતુર્ભુજ ભટ્ટને આમ શાંતિ થઈ કે મારી દીકરી ભગવાનના ધામમાં સુખી છે. આ છે બાપની લાગણી. મરદ મુછાળો બાપ હોય એને એમ થાય કે સાસરે મારી દીકરી સુખી તો છે ને, એમ એના અંતરમાં થયા કરતું હોય. એમાં ચતુર્ભુજ ભટ્ટને આમ આનંદ થઈ ગયો કે મારી દીકરી ભગવાનના ધામમાં સુખેથી ભગવાનનું ભજન કરે છે. પણ ચતુર્ભુજ ભટ્ટને સત્સંગ થતો નથી. હવે એની રાત ને દિવસ આ કુશળબાઈ ચિંતા કરે છે કે મારી બેન ધામમાં ગઈ, હું સત્સંગી છું તે હું પણ ધામમાં જઈશ, પણ મારા બાપુજી જો સત્સંગી થાય તો એ પણ ભગવાનના ધામમાં આવે અને અમે બે બહેનો ને મારા બાપુજી પણ મહારાજની સેવા કરીએ, સાથે ત્રણેય મળીને મહારાજની સેવા કરીએ. આવી એમની ભલી ભોળી ઉમદા ભાવના અને બાપની ચિંતા કરે. આવી ભલી ભોળી
દીકરી બાપની ચિંતા કરે છે. હે આને દીકરી કહેવાય જે બાપની ચિંતા કરે. વળી એક દિવસ કુશળબાઈ ધ્યાન કરે છે. મહારાજના દર્શનની પ્યાસ લાગી છે, ભૂખ લાગી છે. આપણને મહારાજના દર્શનની એવી ભૂખ લાગે? આપણને તો ભાતની બીજી ખાવાની ભૂખ લાગે, પણ આ કુશળબાઈને તો મહારાજના દર્શનની પ્યાસ લાગી છે, ભૂખ લાગી છે. મહારાજને પ્રાર્થના કરે છે કે હે મહારાજ, હે પ્રાણ આધાર, હે નોધારાના આધાર, મહારાજ તમારી મંગલકારી મૂર્તિનું દર્શન આપો. મહારાજ મારાથી કંઈ ભૂલ થઈ ગઈ હોય તો મહારાજ માફ કરજો. અમે રોજ ઉઠીને કેટલી ભૂલ કરતા હોય છે મહારાજ. તમે તો મોટા છો, મોટું મન રાખીને અમારા જેવા જીવની ભૂલ થતી હોય તો મહારાજ માફ કરજો. હે મહારાજ અમારી ઉપર રાજી રહેજો. મહારાજ અમારી બધી ભૂલો માફ કરજો. અમે સંસારી જીવ કેટલી ભૂલ થતી હોય તો મહારાજ આ જીવ ઉપર દયા રાખજો. આમ મહારાજને પ્રાર્થના કરે છે કે દર્શન દ્યો ને સ્વામી, આવો ભેટો સ્વામી, માફ કરી ગુના મારા આવો અંતર્યામી. અતિશે જોવાલા પ્યારા ધર્મલાલા, તમારા વિનાનું હવે નથી ગમતું સ્વામી. દર્શન દ્યો ને સ્વામી, આવો ભેટો સ્વામી, માફ કરી ગુના મારા આવો અંતર્યામી. માફ કરી ગુના મારા આવો અંતર્યામી. આમ કુશળબાઈ મહારાજને પ્રાર્થના કરે છે. ગળગળતા હૃદય મહારાજને પ્રાર્થના કરી. ત્યાં તો મારા વલા મહારાજે એમને સમાધિમાં દર્શન દીધા અને મહારાજ મંદ મંદ હસતા હસતા ઊભા રહ્યા ને મીઠી વાણીએ બોલ્યા છે કે હે કુશળ, કુશળ તમે શું કહો છો, શું બોલો છો? ત્યારે કુશળબાઈએ આમ જોયું ત્યાં મહારાજના દર્શન કર્યા અને રાજી થઈ ગયા અને પછી સમજી વિચારીને બોલ્યા કે મહારાજ, મારા બાપુજી સત્સંગી નથી એનું મને મોટું દુઃખ છે. એ પીડા મને પીડે છે, એ દુઃખ મને પીડે છે. ત્યારે મહારાજ કે કુશળ, એમાં આટલી બધી કેમ દુખી થાય છે? પણ મહારાજ, મારા બાપુજી સત્સંગી નહીં થાય એ મારાથી નહીં જોયું જાય. આ નારી જગતની માગણી છે. આ છે નારીનો નિસ્વાર્થ પ્રેમ. આવું જગતમાં બીજી ક્યાંય નહીં જોવા મળે. ઘણા એમ થાય કે આપણું થઈ ગયું એટલે બીજાનું જે થવું હોય એ થાય. પણ આ તો કુશળબાઈ મહારાજને કહે છે કે મહારાજ, મારા બાપુજી સત્સંગી નહીં થાય, મારાથી નહીં જોવાય. મહારાજ આ દુઃખ હું કોને કહું? મહારાજ તમે જ આ દુઃખ મટાડો. હું અબળા નારી, આ વાત તમારા સિવાય હું કોને કહું? એને કહેવાય ને, આવી જગતમાં ઘણી કુશળ હશે. કોકને એમ રહે છે કે મારો પતિ સત્સંગી થાય, કોકને એમ થાય મારા સાસુ સસરા સત્સંગી થાય ને ભગવાનના ધામને પામે. આવી બધી એમની ભાવનાઓ હોય છે. પછી તો મહારાજ કહે છે કે કુશળ, તારે શું ઈચ્છા છે? ત્યારે કુશળ જે બોલ્યા છે એ આ દુનિયામાં કોઈથી ન બોલાય. મહારાજ, મારી એટલી જ પ્રાર્થના છે કે મને અક્ષરધામ ન આપવું હોય તો ન દેજો, પણ મારા બદલે મારા બાપને અક્ષરધામમાં લઈ જજો. મહારાજ, મારો બાપ ગર્ભવાસમાં જાય, લખ 84માં જાય
નરકમાં જાય એ મને મંજૂર નથી. મહારાજ, મારી ભક્તિ, ભજન અને સેવાનું જે કાંઈ પુણ્ય હોય એના બદલામાં તમે મારા બાપુજીને અક્ષરધામમાં લઈ જાઓ, એ મારી ઈચ્છા છે. કેટલી સમર્પણની ભાવના છે, કેટલી ઉચ્ચતમ ભાવના છે. નારી જગતમાં કચડાતી હોય ત્યારે ભગવાન અને સાધુથી સહન ન થાય, ત્યારે સંતોના હૃદય રડી પડતા હોય છે. પણ આને તો કોક જ સમજી શકે છે. અહંકારી પુરુષ કોઈ દિવસ આવી નારીને સમજી શકતા ન હોય. આ કથા શુદ્ધ ભાવની છે, સમર્પણની કથા છે. જે આવો હોય એ જ આ કથા સમજી શકે. કુશળબાઈ કહે છે કે મહારાજ, મારા બદલે મારા બાપને લઈ જાઓ. ત્યારે મીઠી મધુરી વાણીએ મહારાજ બોલે છે કે હે કુશળ, આજ તારી નિસ્વાર્થ હૃદયની ભોળી ભલી વાણી સાંભળીને હું પ્રસન્ન થયો છું. તારા બાપુજીને આજથી 5મા દિવસે હું મારા અક્ષરધામને પમાડીશ. તારી ભક્તિ, તારી નિષ્ઠાથી, તારી પ્રાર્થનાથી હું રાજી થયો છું. અને કહેવાય ને કે જે બીજાનું સારું કરે એનું સારું જ થાય, જે બીજાના કલ્યાણ કરે એનું કલ્યાણ થાય જ, અને જે બીજાનું ભૂંડું કરે ને એનું ભૂંડું જ થાય. પછી તો મહારાજ આટલી વાત કરી અને અદ્રશ્ય થઈ ગયા. અને આ બાજુ કુશળબાઈને સમાધિ ઉતરી. આનંદનો કોઈ પાર નથી. દોડતી દોડતી એમના બાપુજી પાસે આવીને કહેવા લાગી કે બાપુજી, બાપુજી, આનંદની વાત છે, તમારો મોક્ષ થઈ ગયો. અરે મારો મોક્ષ? હું તો કાંઈ ભગત નથી ને મારો મોક્ષ કેમ થાય? અરે બાપુજી, તમારો મોક્ષ થઈ ગયો. હમણાં જ મને મહારાજે દર્શન દીધા ને કહ્યું કે આજથી 5મા દિવસે હું તારા બાપુજીને મારા ધામમાં તેડી જઈશ. મને મહારાજ તેડી જશે? હા. ત્યાં તો એના બાપુજીના રૂવાડા ખડા થઈ ગયા અને મોઢામાંથી શબ્દ નીકળી ગયા કે હે પ્રભુ, દીકરી દેજો તો આવી દેજો જે પોતાના બાપને અક્ષરધામની પ્રાપ્તિ કરાવે. આવા શબ્દ મોઢામાંથી નીકળી ગયા. અને કુશળબાઈ કહેવા લાગ્યા કે બાપુજી, તમે બેનની સાથે સુખેથી મહારાજની સેવા કરજો. તમને નાની બેન બહુ વાલી છે ને, એમની સાથે રહીને મહારાજની સેવા કરજો. આમ કીધું અને કહ્યું કે બાપુજી, તમે તૈયાર રહેજો. દીકરીની આવી ભક્તિ, નિષ્ઠા અને અલૌકિક સ્થિતિ એના બાપુજી જાણતા હતા અને વાત સત્ય માની લીધી. તરત વિચાર કરી લીધો કે મારે આજથી 5મે દિવસે આ દેહ અને દુનિયા છોડી મહારાજના ધામમાં જવાનું છે, જ્યાં મારી દીકરી મહારાજની સેવામાં છે. એવા મહારાજની સેવામાં મારે જવું છે. એટલે બધેથી વૃત્તિ તોડી મહારાજની મૂર્તિમાં વૃત્તિ જોડી અને ચતુર્ભુજ ભટ્ટ માંડ્યા છે ભજન કરવા. દિવસ પછી દિવસ જાતા, 1 દિવસ ગયો, 2 દિવસ ગયા, પણ કુશળબાઈને આનંદનો પાર નથી. આખા ગામના સત્સંગીઓને કહી દીધું કે જેને મહારાજના દર્શન કરવા હોય તે અમારી ઘરે આવજો. મારા બાપુજીને મહારાજ પોતાના ધામમાં તેડી જવા આવવાના છે. આખું ગામ 5મે દિવસે ભેગું થયું છે. 5મો દિવસ સવારના ભોરમાં સ્વામિનારાયણ ભગવાન એ મોટું વિમાન લઈને આવ્યા છે અને ચતુર્ભુજ ભટ્ટને દિવ્ય રૂપે દર્શન દીધા. અને એ ચતુર્ભુજ ભટ્ટને દેહ ત્યાગ કરાવી દિવ્ય રૂપ ધારણ કરી વિમાનમાં બેસાડી અને અક્ષરધામમાં લઈ ગયા છે. જ્યાં પોતાની દીકરી છે ત્યાં દીકરીને મળ્યા અને મહારાજની સેવામાં રહ્યા છે. એટલે તો મંજુ કેશાનંદ સ્વામી લખે
કે કુટુંબમાં હોય સુભક્ત એક, તારે કુટુંબો જનતે અનેક. કુટુંબમાં જો એક ભગવાનનો ભક્ત હોય તો આખા કુટુંબને તારે છે, પણ કુટુંબમાં એક પાપી હોય તો આખા કુટુંબને નરકમાં નાખે છે. કે તારા ઘણા તો નભમાં રહે છે, શોભા ઘણી તો શશીથી રહે છે. ઘણા જનો જે કુળમાં જ હોય, શોભા વશે એક જ ભક્ત તોય. આકાશમાં તારા તો ઘણા હોય, પણ તારાની એ રાત્રિની શોભા તો ચંદ્રમાંથી જ શોભે. એમ કુટુંબમાં ઘણાય માણસો હોય, પણ એક કુટુંબમાં એક ભક્ત હોય તો આખું કુટુંબ એને લઈને શોભતું હોય છે. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં કીધું કે જેના કુળમાં એક ભગવાનનો ભક્ત હોય તો એને 71 પેઢીનો ઉદ્ધાર થાય છે. માટે આપણા કુટુંબમાં, પરિવારમાં કોઈ ભગવાનના ભક્ત હોય, મંદિરે જતા હોય, કથા વાર્તા સત્સંગમાં જતા હોય તો એમનો વિરોધ ન કરવો. પૂજા પાઠ કરતા હોય, તિલક ચાંદલો કરતા હોય તો એમનો વિરોધ ન કરવો, આડો પગ ન કરવો. એમાં જ આપણી ભલાઈ છે, એમાં જ આપણું કલ્યાણ છે. આપણાથી તો ધર્મ નિયમ પડાતા ન હોય, ભજન ન થતું હોય, પણ આવા ભગવાનના ભક્ત હોય એનો જો ગુણ લેને તો એ ભગવાન એ જીવાત્માનું રૂડું કરતા હોય છે. પણ જે કુળમાં સ્ત્રી ભક્ત હોય તો એક સ્ત્રી 2 પરિવારને તારે છે, એક પોતાના બાપના કુળને અને એક પતિના કુળને, 2 કુળને તારે છે. માટે ભગવાનના ભક્તનો આવો મહિમા છે. હવે અદ્ભુત કથા આવે છે. ચતુર્ભુજ ભટ્ટ અને એમની નાની દીકરી મહારાજના ધામમાં ગયા પછી આ કુશળબાઈના લગ્ન એ જ ઉમરેઠમાં એક વિપ્ર ગંગાદત્તની સાથે એમના લગ્ન થયા. ગંગાદત્તને સત્સંગ નહોતો. જેમ પોતાના બાપનું કલ્યાણ કર્યું એમ જ કુશળબાઈએ ગંગાદત્ત વિપ્રને સમજાવી અને સત્સંગમાં લાવ્યા અને સારી રીતે ભજન સત્સંગ કરતા કરતા ધીમે ધીમે દિવસો જાતા જાતા ગંગાદત્ત વિપ્ર બહુ સારા સત્સંગી થયા. કહેવાય ને, સિંહને ભગત કરવો હોય તો ધીરજ જોઈએ. દંડીકો મારે મેળ ન પડે, ત્યાં ધીરજતા રાખવી પડે. તમે વડકા છડકા કરો તો એમ કઈ સત્સંગ ન થાય. સત્સંગ કરાવવો હોય તો ધીમે ધીમે પ્રેમથી સમજાવો તો ગળે વાત ઉતરે. આ કુશળબાઈ સત્સંગી હતા, એવા મહાન ભક્ત હતા. તો સમજાવીને પોતાના પતિને સત્સંગી કર્યા. ગંગાદત્તભાઈ ખરેખરા સત્સંગી થયા. એ જ સમયમાં ભગવાન સ્વામિનારાયણે વડતાલમાં મોટું મંદિર બંધાયું. મંદિરની પ્રતિષ્ઠાનો ઉત્સવ આવતો હતો. ત્યારે ઉત્સવમાં ઉમરેઠથી ઘણા બ્રાહ્મણો ગયેલા. એમાં ગંગાદત્ત વિપ્ર અને કુશળબાઈ પણ ગયેલા. ઘણા બ્રાહ્મણો યજ્ઞની સેવામાં રહેલા. એમાં ગંગાદત્ત વિપ્ર અને કુશળબાઈ પણ વડતાલ આવ્યા. દેશો દેશથી હરિભક્તોના સંઘ વડતાલમાં આવતા હતા. મહારાજ સભા ભરીને બેઠા હતા. બધા જ ભક્તોની કુશળતા પૂછતા હતા, સમાચાર પૂછતા હતા. એમાં ગંગાદત્તભાઈને જોઈને મહારાજ કહેવા લાગ્યા કે હે ગંગાદત્તભાઈ, તમારી પાસે કેટલા ઘરેણા છે? ત્યારે ગંગાદત્તભાઈ કે મહારાજ ઉભા રહ્યો, ગણી લો. એક બાજુ જઈને ગણ્યા. મહારાજને નિખાલસ ભાવે કહી દીધું, મહારાજ આટલા ઘરેણા છે. મહારાજ કે સારું.
મહારાજ કંઈ બોલ્યા નહીં. એટલે ગંગાદત્તભાઈએ કીધું કે મહારાજ, તમારે કંઈક કામ હશે તો જ તમે પૂછ્યું હોય. મહારાજ બોલો, શું કામ છે? મહારાજ કે કાંઈ નહીં. અરે મહારાજ, અમને કંઈક સેવાની તક આપો. મહારાજ, તમારે જરૂર હોય તો હું ઘરેણાં લાવું. મહારાજ એમનો નિખાલસ ભાવ જોઈને રાજી થયા. મહારાજ કે ગંગાદત્તભાઈ, કાલે પ્રતિષ્ઠાનો વિધિ છે, દેવોને મંદિરમાં પધરાવવાના છે, પણ આભૂષણો તૈયાર થયા નથી, એટલે કાલે બધા દેવોને શું પહેરાવવું, માટે તમે તમારા ઘરેથી ઘરેણાં લઈ આવો. અરે મહારાજ બોલો ને. મહારાજ કે જલ્દી આવશો ને? અરે મહારાજ, જલ્દી આવીશ, મારામાં વિશ્વાસ રાખો. આ ગયો ને આ આવ્યો, એમ કરી ભારતે ઘોડે ઉમરે ઠાવ્યા. ઘરમાંથી બધાએ ઘરેણાં લઈ પોટલે વાળી પાછા મારતે ઘોડે વળતા લાવ્યા. મહારાજના ચરણમાં એ ઘરેણાની પોટલી મૂકી. મહારાજ રાજી થયા અને લક્ષ્મીનારાયણ દેવના બ્રહ્મચારીને ઘરેણાં અર્પણ કર્યા કે કાલે આ પ્રતિષ્ઠાના દિવસે ઘરેણાં પહેરાવજો. બીજે દિવસે ધામધૂમથી મહારાજે બધાએ દેવોની પ્રતિષ્ઠા વિધિ કરી. ઉત્સવ પૂરો થયો. બધાએ ભક્તો પોતપોતાને ગામ જવા માટે તૈયાર થઈ મહારાજની પાસે રજા લેવા આવ્યા. એમાં ગંગાદત્ત વિપ્ર પણ આવ્યા. ગંગાદત્ત વિપ્રને જોઈને મહારાજ કે ગંગાદત્તભાઈ, હવે આ ઉત્સવ પૂરો થઈ ગયો, હવે આ ઘરેણાં લેતા જાઓ. અરે મહારાજ, એ ઘરેણાં તો તમને અર્પણ કર્યા, હવે ન લઈ જાઓ. મહારાજ કે હવે અમારે જરૂર નથી. મહારાજ, મેં તો તમને અર્પણ કર્યા, હવે એ ઘરેણાં હું ઘરે નહીં લઈ જાઉં. મહારાજ, મારી પત્ની કુશળ તમારી બહુ સારી ભક્ત છે, હું આ ઘરેણાં પાછા લઈ જાઉં તો મને ઠપકો આપે. મહારાજને મનમાં એમ થયું હશે કે પુરુષો તો કઈ ઘરેણાં પહેરતા ન હોય, બેનો ઘરેણાં પહેરે, હવે ઘરેણાં આપી દે તો બેનો પાછા ધમ પછાડા કરે, એટલે મહારાજે કદાચ કીધું હોય. ગંગાદત્તભાઈ કે મહારાજ, હું નહીં લઈ જાઉં. મહારાજ કે ગંગાદત્તભાઈ, અમારે જરૂર પડશે ને ત્યારે પાછા મંગાવી લેશું, અત્યારે તમે લઈ જાઓ. બહુ આગ્રહ કર્યો એટલે ગંગાદત્ત વિપ્રે મહારાજને કહ્યું, મહારાજ, મારા ભાવને ખાતર એક ઘરેણું રાખો. મહારાજે એમના પ્રેમને આધીન થઈને એક ઘરેણું રાખ્યું. બીજા બધા ઘરેણાં પાછા આપી દીધા. મહારાજની રજા લઈ ગંગાદત્ત વિપ્ર અને કુશળબાઈ ઉમરેઠ તરફ રવાના થયા. આ બાજુ જ્યારે ગંગાદત્ત વિપ્ર ઉમરેઠથી ઘરેણાં લઈને વડતાલ પહોંચ્યા ત્યારે પાછળથી તકનો લાભ ઉઠાવી ચોર એમના ઘરમાં ખાતર પાડ્યું ચોરે, પણ કાંઈ મળ્યું નહીં. ગંગાદત્ત વિપ્ર તો ઘરેણાં લઈને મહારાજ પાસે પહોંચી ગયા હતા. કહેવાય ને, જે ભગવાનના થાય એની મહારાજ બધી પ્રકારે રક્ષા કરતા હોય છે. એમના ઘરેણાની મહારાજે રક્ષા કરી. એટલે તો નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું ને કે કરે સહાય હરિ કષ્ટ માંડી જ સેવકની નરવીર, વસમી વેળાએ વાલમો સુખ આપે શ્યામ સુધીર. જો ટાણે ભગવાન કે ભગવાનના સંતનું મનાઈ જાય ને તો અનેક પ્રકારના વિઘ્નોમાંથી આ જીવ બચી જાય, પણ ટાણે મનાય તો થાય, ગણને નોય મનાય. એક ગામમાં સાધુ સત્સંગ કરવા ગયેલા. તે એક સરપંચ સત્સંગીના નાતે સત્સંગીને હારે સભામાં આવ્યા. કથા વાર્તા પૂરી થઈ એટલે સાધુએ સરપંચને કીધું કે તમે આજ મંદિરે સૂઈ જાઓ. સરપંચને મનમાં એમ થયું કે આટલા બધા સત્સંગી છે, કોઈને કીધું નહીં, મને કીધું, હું તો કોઈ દી મંદિરે આવતોય નથી. તે સત્સંગીઓએ કીધું
તો મંદિરે સૂઈ જાઓ ને તમને શું વાંધો છે? સરપંચ કે કાંઈ વાંધો નહીં, સાધુ કે એમ આપણે કરવું કે હું સૂઈ જઈશ મંદિરે. સરપંચ મંદિરે સૂતા. સવારે ઉઠી ખેતરે ગયા. ત્યાં તો જે પથારીમાં રોજ સૂતા ને એ ખાટલાના કટકે કટકા ગોદડાના લીરે લીરા જોયા. કારણ કે તે રાતે એમના દુશ્મનો ભાલા તલવારો લઈને આવેલા અને પટેલ ખાટલો પાથરીને આવેલા, 3-4 ગોદડા પાથરીને. શિયાળાની કડકડતી ઠંડી એટલે દુશ્મનોને એમ થયું કે આ ઓઢીને સૂતો છે એટલે મેંડા બધા દેવા છે. તે ખાટલાના કટકે કટકા ને લીરે લીરા ગોદડાના થઈ ગયેલા જોયા. ત્યાં તો સરપંચની આંખમાંથી આંસુડાની ધાર થઈ કે જો મેં સાધુનું ન માન્યું હોત તો મારી આજ હાલત થઈ હોત. એ તો ભગવાનની કૃપા, તે સાધુનું મારાથી મનાણું. એમ ગંગાદત્ત વિપ્રને કુશળબાઈ ઉમરેઠમાં પોતાની ઘરે આવ્યા. પોતાનું તૂટેલું ઘર જોઈ આંખમાંથી આંસુડા પડી ગયા. મહારાજને કહેવા લાગ્યા કે મહારાજ, એમ કહો ને કે તમે જ અમારા ઘરેણા બચાવવા માટે આવી લીલા કરી હતી. મહારાજ, તમે તો બહુ કૃપાળુ છો, બહુ. મહારાજ, તમે અમારી રક્ષા કરી છે. અને રક્ષા કરવાની રીત તો એ ભગવાનના ઘરની જ છે. ભગવાન પોતાના ભક્તની રક્ષા કરે છે એ રીત તો એના ઘરની છે. આપણને ખબર ન હોય કે મહારાજ આપણી કેટલી પ્રકારે રક્ષા કરતા હોય છે. કેવાય દુઃખોમાંથી, કેવાય આપતકાળમાંથી મહારાજ આપણને બચાવતા હોય છે. કેટલાય વિઘ્નોથી મહારાજ આપણને બચાવતા હોય છે. પણ આપણને ખબર કઈ હોય નહીં. એવા ભગવાન ભક્ત વત્સલ છે. જો ભગવાનના આપણે થાય, ભગવાનનું ભજન કરીએ, મહારાજનો દ્રઢ આશરો હોય, વિશ્વાસ ને ભરોસો હોય તો મહારાજ પડે પડે રક્ષા કરતા હોય છે. મહારાજને પ્રાર્થના કરીએ કે હે મહારાજ, કુશળ કુંવરબાઈ જેવી અમને નિર્મળ ભક્તિને પ્રેમ દેજો. કુશળબાઈને ગંગાદત્ત વિપ્રને આંખમાંથી આંસુડા પડી ગયા છે. મહારાજનું હેત અને મહારાજના ઉદારતાની વાતો કરે છે. અને કુશળબાઈ બોલ્યા કે પતિદેવ, મહારાજ કેવા દયાળુ છે. જો આપણે મહારાજમાં વિશ્વાસ રાખીને મહારાજને ઘરેણા અર્પણ કર્યા તો કેવડું મોટું કામ થયું. ઘરેણાએ બચી ગયા અને મહારાજનો રાજીપો મળ્યો. ત્યારે ગંગાદત્ત વિપ્ર બોલ્યા, જો મહારાજનું નો મનાણું હોત તો મહારાજનો રાજીપો મળત નહીં ને ઘરેણાએ જાત બધી કોરથી નાઈ નાખત. માટે આ સત્સંગ તો બહુ જ દિવ્ય છે. આ સત્સંગમાં એવા દિવ્યતા વાળા અને એવા ભાવના વાળા ઘણા મુમુક્ષુ જીવો છે જે ભગવાનને સુખે સુખ્યા છે. માટે એવા ભગવાનના ભક્ત હોય તેનો ક્યારેય અભાવ અવગુણ ન લેવો. જ્યાં જ્યાં સેવાના કાર્ય હોય, ધાર્મિક કાર્ય હોય, તેમાં વિશ્વાસ શ્રદ્ધા રાખી સમર્પણથી સેવા કરવી. કોઈએ કીધું છે કે તમે ડાયા હોય તો ડાપણ મેલજો, ત્યાં નથી ડાપણનું કામ. કાલા ઘેલાના પ્રભુ છે, પ્રભુ સમર્થ સીતારામ. માટે જે ભગવાનનો થાય છે તેની ભગવાન અવશ્ય રક્ષા કરે છે. કોઈ કીધું છે કે જીતને તારે ગગન में इतने शत्रु હોય, સહાય કરે મેરે ઘનશ્યામ તો બાલન બાકા હોય. આવો જેને ભગવાનનો દ્રઢ આશરો હોય ને ગમે એટલા શત્રુ હોય પણ જેની માથે ભગવાનની કૃપા હોય, જેની ઉપર ભગવાનની કૃપાની છત્ર છાયા હોય, એનો કોઈ વાળ વાંકો કરી શકતું નથી. માટે આપણે એવા ભગવાનના ભક્ત થાય જેથી કરીને ભગવાન પણ મહારાજ આપણી ઉપર રાજી થાય અને મહારાજના વચન મનાય, મહારાજને મહારાજના સંતોની આજ્ઞામાં રહેવાય, જેથી કરીને મહારાજ આપણી ઉપર રાજી થાય અને અંતે પોતાનું અક્ષરધામ આપે. સહજાનંદ સ્વામી મહારાજની જય.